વાવાઝોડું અને સુનામી આ બે એવા કુદરતી બળો છે જે જ્યારે આવે ત્યારે જબરદસ્ત વિનાશ સર્જી શકે છે. આ નામ સાંભળતા જ થોડો ડર લાગે, ખરું ને? પણ અહીં ડરવાની નહીં, પણ સમજદારી અને તૈયારી બતાવવાની જરૂર છે. કારણ કે સાચી માહિતીથી નુકસાન ઘટાડી શકાય છે અને સૌથી અગત્યનું, જીવ બચાવી શકાય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ કુદરતી પડકારો સામે કેવી રીતે સુરક્ષિત રહેવાય. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ વાવાઝોડું છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો એ દરિયા ઉપર સર્જાતું એક બહુ જ મોટું ગોળ ગોળ ફરતું તોફાન છે. મજાની વાત એ છે કે એના સેન્ટરમાં એટલે કે એની આંખમાં એકદમ શાંતિ હોય છે, પણ એની આસપાસ જે પવન ફૂંકાય ને એ બધું ઉડાવી દેવાની તાકાત રાખે છે. સાથે મુશળધાર વરસાદ તો ખરો જ. હવે વાત કરીએ સુનામીની. જુઓ, આને દરિયાના સામાન્ય મોજા સમજવાની ભૂલ બિલકુલ ના કરતા. સુનામી એટલે દરિયાના પેટાળમાં કોઈ મોટો ભૂકંપ આવે કે જ્વાળામુખી ફાટે અને એના કારણે પાણીમાં જે જબરદસ્ત ઉથલપાથલ થાય ને એમાંથી પેદા થતા રાક્ષસી મોજા. કિનારા પર પહોંચતા પહોંચતા તો એ એટલા વિશાળ અને તાકાતવર બની જાય છે કે રસ્તામાં આવતી દરેક વસ્તુનો નાશ કરી શકે છે. તો પછી સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે આ પ્રચંડ કુદરતી તાકાતો સામે સુરક્ષિત રહી કેવી રીતે શકાય? જવાબ બે શબ્દોમાં છે: સાવચેતી અને તૈયારી. ચાલો ત્યારે આપણે વાવાઝોડા અને સુનામી બંને માટેની સેફટી ગાઈડલાઇન્સને એક પછી એક વિગતવાર સમજીએ. ચાલો તો શરૂઆત કરીએ વાવાઝોડાથી. સલામતી માટે સૌથી સારો રસ્તો એ છે કે આપણે આખી પરિસ્થિતિને 3 ભાગમાં વહેંચી દઈએ. વાવાઝોડું આવે એ પહેલાં શું કરવું, વાવાઝોડા દરમિયાન શું કરવું અને એ જતું રહે પછી કઈ કઈ સાવધાની રાખવી. જુઓ, એક વાત બરાબર સમજી લેવા જેવી છે. વાવાઝોડા સામેની અડધી લડાઈ છે ને એ તો એના આવતા પહેલાં જ જીતી શકાય છે. કેવી રીતે? સાચી માહિતી રાખીને, સરકારી તંત્ર જે સૂચના આપે એનું પાલન કરીને, અને હા, એક ઇમરજન્સી કિટ બનાવીને. અને વીજળી ગેસના કનેક્શન બંધ કરવા જેવી નાની નાની લાગતી બાબતો પણ આગ જેવી મોટી દુર્ઘટનાઓથી બચાવી શકે છે. હવે માની લો કે વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે. ત્યારે શું? ત્યારે બસ એક જ મંત્ર: ઘરમાં રહો, સુરક્ષિત રહો. બધા બારી બારણા એકદમ મજબૂતીથી બંધ કરી દો. બહાર નીકળવાનો તો વિચાર સુદ્ધા ન કરતા, કારણ કે હવામાં ઉડતી વસ્તુઓ કે તૂટતા ઝાડ ગમે ત્યારે જીવલેણ બની શકે છે. આ સમયે બસ અધિકારીઓની સૂચનાઓ પર જ ધ્યાન આપો. તોફાન શમી ગયું એટલે બધું બરાબર? ના, જરાય નહીં. વાવાઝોડું ગયા પછી પણ ખતરો ટળ્યો નથી હોતો. તૂટેલા વીજળીના તારથી તો ખાસ દૂર રહેવું. સૌથી જરૂરી વાત: બચાવ કામગીરી કરતી ટીમોના કામમાં અડચણ ન બનવું. જ્યાં સુધી સરકારી તંત્ર ઓલ ક્લિયર ન કહે ત્યાં સુધી ધીરજ રાખીને સુરક્ષિત જગ્યાએ જ રહેવું. સારું, તો વાવાઝોડાની વાત તો થઈ. હવે આવીએ બીજી મોટી કુદરતી આફત પર: સુનામી. વાવાઝોડાની જેમ જ સુનામી વખતે પણ સાચી જાણકારી અને સાવચેતી જ આપણો સૌથી મોટો બચાવ છે. સુનામીની તાકાતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. દરિયાનું એ જ શાંત પાણી જ્યારે આટલી પ્રચંડ શક્તિ સાથે કિનારા પર ત્રાટકે છે ત્યારે એ કશું જ બાકી નથી રાખતું. આ જ કારણ છે કે સુનામીની ચેતવણીને ક્યારે પણ હળવાશથી ન લેવી જોઈએ. 26 ડિસેમ્બર 2004 આ માત્ર એક તારીખ નથી, પણ એક ભયાનક દુર્ઘટનાની યાદ છે. આ દિવસે હિન્દ મહાસાગરમાં આવેલી સુનામીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી અને બતાવી દીધું હતું કે તેની અસલી તાકાત શું હોય છે. આ એક જ સુનામીમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા કેટલાય દેશોમાં 2 લાખથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આંકડો જ આપણને સમજાવવા માટે પૂરતો છે કે સુનામીની ચેતવણીને ગંભીરતાથી લેવી કેમ આટલી બધી જરૂરી છે. સુનામીમાં સમય બહુ ઓછો હોય છે. જો ચેતવણી મળે તો વિચારવાનો ટાઈમ નથી. પહેલું અને એકમાત્ર કામ છે દરિયા કિનારાથી જેટલું બને એટલું દૂર કોઈ ઊંચી જગ્યાએ પહોંચી જવું. ક્યારેક કુદરત પણ ઇશારો કરે છે. જો દરિયાનું પાણી અચાનક જ કિનારાથી બહુ પાછળ જતું દેખાય તો એને બહુ મોટી ચેતવણી સમજીને તરત જ ભાગો. સુનામી આવે ત્યારે સુરક્ષા જ સર્વોપરી છે. એક બહુ મોટી ભૂલ જે લોકો કરે છે એ છે સુનામીને જોવાની કોશિશ કરવી. આ જિજ્ઞાસા જીવલેણ સાબિત થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારો અને દરિયા કિનારાના ઘરો સૌથી વધારે જોખમમાં હોય છે. એટલે તંત્ર જે કહે બસ એ જ કરવું. વાવાઝોડાની જેમ સુનામી ગયા પછી પણ ખતરો ટળ્યો નથી, બલકે કદાચ વધારે છુપાયેલો ખતરો છે. પાણીમાં તરતો કાટમાળ, નબળી પડી ગયેલી બિલ્ડિંગો અને વીજળીના તાર, આ બધું ખૂબ જ જોખમી હોઈ શકે છે. એટલે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી પાછા ફરવાની ઉતાવળ બિલકુલ ન કરવી. તો આપણે વાવાઝોડું અને સુનામી
બંને સામે સુરક્ષિત રહેવાના ઉપાયો જોયા. હવે ચાલો આ આખી ચર્ચામાંથી જે મુખ્ય બોધપાઠ મળે છે તેના પર એક નજર નાખીએ. અહીંયા એક રસપ્રદ વાત નોટિસ કરવા જેવી છે. ભલે આફત વાવાઝોડું હોય કે સુનામી, બંનેમાં બચવાના જે મૂળભૂત નિયમો છે એ લગભગ સરખા જ છે. પહેલું, માહિતગાર રહો. બીજું, તૈયારી કરો. ત્રીજું, જરૂર પડીએ સુરક્ષિત જગ્યાએ ખસી જાઓ. અને ચોથું, સાવચેત રહો. આ 4 સિદ્ધાંતો કોઈપણ કુદરતી આફત સામે આપણી ઢાલ બની શકે છે. અને અંતમાં ચાલો આ એક સવાલ પર વિચારીએ. શું આપણે કુદરતની તાકાતને રોકી શકીએ છીએ? જવાબ છે ના. પણ શું આપણે આપણી પ્રતિક્રિયાને, આપણી તૈયારીને કાબૂમાં રાખી શકીએ છીએ? જવાબ છે હા, ચોક્કસપણે. સાચી જાણકારી અને સમયસર લીધેલા પગલાંથી જ આપણે કુદરતી આફતોની વિનાશક અસરોને ઓછી કરી શકીએ છીએ. તો બસ, સુરક્ષિત રહો અને માહિતીદાર રહો.